જય હિન્દ, વંદે માતરમ. તો આજે આપણે મદદનીશ કેળવણી નિરીક્ષક જે AEIAT જે ભરતીની પરીક્ષા છે તે 9/8/2024 રોજ યોજાવાની છે. તો આ પરીક્ષા માટે આજે આપણે મોડલ પેપર લાવેલ છે. તો ચાલો મિત્રો, પહેલાં આપણા જે 50 પ્રશ્ન છે તે પાઠે આધારિત રહેવાના છે. તો ચાલો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં રહેલી છે? સૌથી ઓછી વસ્તી ગીચતા તો એ આવશે મિત્રો કચ્છ જિલ્લામાં. કચ્છ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા આવશે. અને સૌથી વધુ વસ્તી ગીચતા પૂછે તો એ સુરત જિલ્લો આવશે. સૌથી વધારે વસ્તી પૂછે તો અમદાવાદ. ત્યારબાદ વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? વિશ્વામિત્રી નદી તો એ વાત કરીએ તો પાવાગઢના ડુંગરમાંથી આ વિશ્વામિત્રી નદી નીકળે છે. ચાલો, ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. નીચેનામાંથી કયા સ્તરે ગરમ પાણીના જળા આવેલા છે? ગુજરાતમાં 4 જગ્યાએ ગરમ પાણીના જળા આવેલા છે. આમાંથી વાત કરીએ તો આમાં લસુંદરા ખાતે આવશે. ક્યાં આવશે? લસુંદરા. આ લસુંદરા કયા જિલ્લામાં આવેલું છે? તો કે ભાઈ આ ખેડા જિલ્લામાં આવેલું છે. ઓકે, આના સિવાય નવસારીના ઉનઈ ખાતે જે છે ગરમ પાણીના જળા આવેલા છે. ઓકે, ચાલો. નીચેનામાંથી કયું યુગ્મ ખોટું? તાપી નદી. તો કે તાપી નદી દક્ષિણ ગુજરાતમાં વહે, આ તો સાચું છે. સાબરમતી કચ્છ તો આ ડાયરેક્ટ ખોટું થઈ જાય. સાબરમતી કચ્છ જિલ્લામાં ક્યાંથી આવે? મહી મધ્યપ્રદેશ, આ પણ સાચું છે. ભાદર સૌરાષ્ટ્રની નદી છે, આ પણ સાચું છે. ભારત આઝાદ થયું ત્યારે ગુજરાતમાં કેટલા દેશી રાજ્યો હતા? ગુજરાતની વાત કરી છે. ભારતમાં ટોટલ 566 રાજ્યો રજવાડાઓ હતા. એમાંથી ગુજરાતમાં વાત કરી તો 396 હતા. નેક્સ્ટ, કાનમ પ્રદેશ કયા જિલ્લામાં છે? કાનમ પ્રદેશ. કાનમ પ્રદેશ મિત્રો આવશે વડોદરા જિલ્લામાં લાગશે. જે કપાસના ઉત્પાદન માટે જાણીતો કાનમ પ્રદેશ. નીચેનામાંથી કઈ બહુહેતુક યોજના નથી? તો સરદાર સરોવર છે મિત્રો, નર્મદા નદી પર આવેલા છે. કડાણા છે જે મહી નદી ઉપર આવે. ખોડિયાર પણ છે. વિજય સાગર ના આવે, બરોબર. આ બહુહેતુક યોજના નથી. ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ આશરે કેટલી છે? ઉત્તરથી દક્ષિણ આ લંબાઈ આપણે જો કહેવાની છે. સાથે 590 કિમી છે. કેટલું છે? 590 કિમી. પૂર્વ પશ્ચિમની લંબાઈ પૂછે, પૂર્વ પશ્ચિમની આ 500 કિમી છે. કેટલી છે? 500 કિમી આવશે. સૌરાષ્ટ્રમાં ભટ્ટારકા નામના મૈત્રક સેનાપતિએ પોતાનું પાટનગર ક્યાં બનાવ્યું હતું? વલભીપુર ખાતે. પ્રાગૈતિહાસિક યુગના અવશેષો ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદીના પ્રદેશો અને કોતરોમાંથી મળ્યા છે? તો આપણને જે છે આ બધા સાબરમતી, મહી, નર્મદા, મેસો તમામ આવશે. આપેલ તમામ. 1857ના સંગ્રામ વખતે તાત્યા ટોપે ગુજરાતમાં પ્રવેશીને કયું શહેર કબજે કર્યું હતું? છોટા ઉદેપુર. ગુજરાતના કયા ક્રાંતિકારીએ લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? શ્યામજી કૃષ્ણ વર્મા. કોણ આવશે? શ્યામજી કૃષ્ણ વર્મા સાચો જવાબ આવશે. અભયઘાટ કોની સમાધિ છે? મોરારજીભાઈ દેસાઈની. ત્યારબાદ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? તો એ છે મિત્રો નર્મદ દ્વારા લખાયેલ મારી હકીકત. શ્રી કૃષ્ણએ અહીં દેહ ત્યાગ કર્યો હતો તે સ્થળ જણાવો. તો એ છે મિત્રો ભાલકા તીર્થ. મંજીરા નૃત્ય ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો એ જોવા મળે છે ભાલનળ કાંઠાના વિસ્તારમાં. શામળાજી વૈષ્ણવ તીર્થ કયા ક્ષેત્ર તરીકે જાણીતું છે? તો એ ગદાધર ક્ષેત્ર તરીકે જાણીતું છે. ગુજરાતમાં આવેલ કયા પ્રદેશને સોનેરી પણના મુલક તરીકે ઓળખવામાં આવે છે? તો એ આવશે ચરોતર પ્રદેશ. ત્યારબાદ અમદાવાદમાં સૌ પ્રથમ કાપડની મિલ કોણે સ્થાપી હતી? રણછોડલાલ રેટિયાવાળા.
નીચેના પૈકી કઈ જોડ સાચી છે? સાચી જોડ આપણે જણાવવાની છે. તો શારદા પીઠ વાત કરીએ તો દ્વારકા આવે, સોમનાથ ના આવે. પોળો ઉત્સવ વડનગર ના આવે, બરોબર છે, એ આવે વિજયનગર તાલુકો. ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા સાચું છે. સીધી સૈયદની જાળી અમદાવાદ આવે, ભાવનગર ના આવે. ચાલ, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? સંખેડા ફર્નિચર, સંખેડાનું ફર્નિચર વખણાય છે મિત્રો. ઈડરના રમકડા વખણાય. જરીકામ તો કે સુરતનું. બધું સાચું છે. આપેલ તમામ ફાઇનલ જવાબ આવશે. ભવાઈ કોના દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની વિશિષ્ટ નાટ્ય કલા છે? અસાહિત ઠાકર. નીચેનામાંથી કઈ જોડ બંધ બેસતી નથી? સાના ગુફા જુનાગઢ, સાના ગુફા. ઢાક ગુફા રાજકોટ આપણું સાચું રહેશે. કડિયા ડુંગર ગુફા જુનાગઢ ના આવે, કચ્છ જિલ્લો આવશે. લાખોટી. અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? જામા મસ્જિદ. નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી? નરસિંહ મહેતાની આમાં વાત કરીએ તો રાસ્તરંગીર્યા તેમની કૃતિ નથી. ત્યારબાદ કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર. કઈ કલમ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો કલમ 17 દ્વારા. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવેલી છે? કલમ 51A. કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈ આપણે આપણા બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કર્યો છે? આયર્લેન્ડ. કોણે કહ્યું કે માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે? તો આવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું. નીતિ આયોગની વિશેષતા નીચેનામાંથી કઈ છે? અથવા તો નીતિ આયોગ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એવો પ્રશ્ન પૂછેલો છે. તે બંધારણોત્તર સંસ્થા છે, આ સાચું છે. નીતિ આયોગ કેબિનેટના ઠરાવથી 1 જાન્યુઆરી 2015થી અમલમાં આવ્યો, આ પણ સાચું છે. નીતિ આયોગનું સ્વરૂપ થિંક ટેન્ક અથવા મંચ સ્વરૂપનું છે, બધું સાચું છે. આમાં આપેલ તમામ સાચું છે. જો 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર હશે? 1 મહિનો આગળ ખસી જવાનું ફક્ત. 1 ઓક્ટોબર એ રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર હશે? તો આમાં જવાબ છે મિત્રો બુધવાર આવશે. એક વાર નહીં પણ આમાં વાત કરીએ જો ઓક્ટોબર મહિનામાં 31 દિવસ હોય, ઓકે, એટલે આમાં જે વાત કરીએ તો 31 દિવસ એટલે 7 28 એમાં કાઢી નાખો એટલે 3 વધે, તો 3 વાર આગળ આપણે થઈ જવું પડશે. તો રવિ +3 એટલે બુધવાર જવાબ આવે. એક દિવસમાં મિનિટ કાંટો કેટલી વખત કલાક કાંટાની સામે આવશે? 22 વખત આવે એક દિવસમાં. નીચેનામાંથી કયું જૂથ અલગ પડે છે? તો જવાબ આવશે આની અંદર HF, જે આ જૂથ અલગ પડે છે આમાં. પૃથ્વી પરના જલાવરણનો કેટલો ભાગ સાગરમાં અને બરફ સ્વરૂપે અનુક્રમે છે? અનુક્રમે 97% અને 2% આવશે. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે? તો હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણમાં CO2 માંથી કાર્બન અલગ થઈને છોડ તથા વનસ્પતિમાં શોષિત થાય તે કાર્બનને શું કહેવાય? એને કહેવાય ગ્રીન કાર્બન. જળમાં મર્ક્યુરી ભળવાથી કઈ બીમારી ફેલાય છે? મીનામાટા. કમ્પ્યુટર ચાલુ થયા પછી તે રિફ્રેશ કરવા માટે કઈ કીબોર્ડનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે મિત્રો આની અંદર F5. IME શું છે? એટલે કે આનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. જવાબ આવશે ઇનપુટ મેથડ એડિટર. તાજેતરમાં કોને ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવેલી છે? ઓકે, તો હાલમાં તો બદલી ગયા છે એટલે આપણે આને સ્કીપ કરી નાખીએ. બિહારનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? IIT પટના. ભારતીય AI સંશોધન સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? ગિફ્ટ સિટી ગાંધીનગર. ભારતમાં 8મું રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? આસામ. વિશ્વના સૌથી મોટા ઓપન એર થિયેટર તરીકે જાણીતા ધનુ યાત્રા મહોત્સવ કયા રાજ્યમાં યોજાય છે?
તો જવાબ આવશે ઓડિશામાં. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવામાં આવી હતી? ભારત એક ગાથા. જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, તો જવાબ આવશે ભારત. INSV કોન્ડિયરની પ્રથમ દરિયાઈ સફર કયા બે શહેરો વચ્ચે થઈ રહી છે? તો જવાબ આવશે પોરબંદર, મસ્ક. ખેલો ઇન્ડિયા બીચ ગેમ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? દીવ. ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલ પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવેલ છે? તો એ છે મિત્રો કરુણા અભિયાન. તો મિત્રો આ હતું આપણે વાત કરી તો પાર્ટ A ની વાત કરી, બરોબર છે. હવે નેક્સ્ટ વિડીયો ભાગ 2 ની અંદર આપણે પાર્ટ B જે 150 માર્ક્સના પ્રશ્નો છે તેના વિશે વાત કરશું. અને આ પરીક્ષાની જો તમે 5 મોડલ પેપર મેળવવા માંગતા હો તો માત્ર 99 રૂપિયામાં તમે મેળવી શકો છો. મોડલ પેપર મેળવવા માટે તમે આ નંબર ઉપર સંપર્ક કરી લેજો, 63 520 19 2 40 નંબર.